પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લા પંચાયતની કંબોઈ બેઠક ઉપર ભાજપે આશાબેન વિક્રમજી ઠાકોર કંબોઈ જિલ્લા પંચાયત બેઠક ઉમેદવારને રિપીટ કર્યા. 32 બેઠકો પૈકી કંબોઈ બેઠક ઉપર મહિલા ઉમેદવાર પર ભાજપે પસંદગીનો કળશ ઠોળ્યો. આશાબેન ઠાકોરે કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને પાર્ટીએ રિપીટ કરી ટિકિટ આપી. મહિલા ઉમેદવારે પોતાના સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું. મહિલા ઉમેદવારે બીજી વાર જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. મહિલા ઉમેદવારે સરકારી ગ્રાન્ટોનો સુચારુ ઉપયોગ પોતાના વિસ્તારમાં કર્યો છે. હું ઠાકોર વિક્રમજી ભીખાજી ગામ વસાઈ ભારતીય જનતા પાર્ટી કંબોઈ જિલ્લા પંચાયત સીટમાં ફરીથી મારા ધર્મપત્ની આશાબેન તે ટિકિટ જે આપી છે પાર્ટીએ વિશ્વાસ મૂકી અને જે બીજી વખત ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીને એવો ભરોસો પાર્ટીને બેઠો કે આ વ્યક્તિ કામ કરવાની ક્ષમતા ધરાવે છે, આ વ્યક્તિ લોકોના વચ્ચે પ્રતિનિધિત્વ કરે છે, સામાજિક પ્રવૃત્તિ કરે છે. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ અમારા ઉમેદવાર ઉપર નહીં પણ કંબોઈ જિલ્લા પંચાયતના તમામ 18 આલમ તમામ સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો કે જંગી મતોથી જઈ તમો 7,000 લીધી ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ ટર્મમાં લીધી કાર્યકાળ એનાથી પણ બમણી જીત આ વખત મળશે એવો મને વિશ્વાસ છે અને પાર્ટીને પણ વિશ્વાસ છે. તેથી ફરીથી રિપીટ કરી અને ટિકિટ આપી છે. તમામ મતદારો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે આવતી ચૂંટણી 26 તારીખના રોજ વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો નીચે ઉપર બધા ઉમેદવારોને કમળના બટન પર નિશાન દબાવી અને વિજય બનાવશો એવી અપેક્ષા રાખી. ભારત માતાની જય. આશાબેન વિક્રમજી કંબોઈ જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી મને ફરીથી જે ટિકિટ આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને કાર્યકરોનો પણ ખૂબ ખૂબ આભાર જે લોકો મને સાથ અને સહકાર આપે છે. તો ફરીથી પણ મત આપી અને બહુ જલ્દી મતોથી જીતાડે તે બદલ જિલ્લા પંચાયતના કંબોઈ સીટના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રિપીટ કર્યા તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને સૌ મતદારોએ જંગી બહુમતીથી વિજય કર્યા હતા અને આ વખત પણ વધુમાં વધુ વિજય આપે એવો સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.